હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ બધાને. સહજાની વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 11નું ચેપ્ટર 6નો અભ્યાસ કરીએ છીએ. તો આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં જુદી જુદી એન્થાલ્પીનો અભ્યાસ કરીએ છીએ. તો પૈકી આજે તો કે સર્જન એન્થાલ્પી, પ્રમાણિત સર્જન એન્થાલ્પી શાનો અભ્યાસ કરીશું? પ્રમાણિત સર્જન એન્થાલ્પી એનો અભ્યાસ કરીશું. ગયા વિડીયો લેક્ચરમાં આપણે કલા પરિવર્તન એન્થાલ્પીઓમાં ગલન એન્થાલ્પી, બાષ્પીભવન એન્થાલ્પી અને ઉદ્ધ્વપાતન એન્થાલ્પીની વાત કરી હતી. હવે સર્જન એન્થાલ્પીની વાત કરીએ. સર્જન એટલે બધાને ખબર છે કે નિર્માણ થવું, બરાબર, એનું ઉત્પન્ન થવું વગેરે. તો વ્યાખ્યા રૂપે છે કે એક મૂળ પદાર્થ હોય, એ પદાર્થ, બરાબર સાંભળજો, એના જે તત્વો હોય એમાં રહેલા, એના તત્વોની એટલે કે તેના તત્વો જે તેમની સ્થાયી અવસ્થામાં હોય. ફરી રિપીટ, એક મૂળ પદાર્થ, તેના તત્વો જે તેમની સ્થાયી અવસ્થામાં છે, તેમાંથી રચાય એટલે કે ઉત્પન્ન થાય ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને શું કહેવાય છે? તો કે પ્રમાણિત સર્જન મૂલર એન્થાલ્પી. પ્રમાણિત સર્જન મૂલર એન્થાલ્પી કહે છે, જેને સંજ્ઞામાં શાના વડે? તો કે ડેલ્ટા એફ ઓફ H0 વડે દર્શાવાય છે. ફરી એકવાર વ્યાખ્યા કહી દઉં છું. એક મૂળ પદાર્થ એ તેના તત્વો જે તેમની સ્થાયી અવસ્થામાં હોય તેમાંથી રચાય ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત સર્જન મૂલર એન્થાલ્પી કહે છે, જેની સંજ્ઞા છે ડેલ્ટા એફ ઓફ H0. જ્યાં પાદાંકમાં, સાંભળી લેજો, કે જ્યાં પાદાંકમાં એટલે કે નીચે એફ દર્શાવે છે કે, જે એફ કીધું છે ને, એ એફ દર્શાવે છે કે પદાર્થ તેની પ્રમાણિત અવસ્થામાં તેના તત્વો જે પણ પ્રમાણિત અવસ્થામાં હોય, એના તત્વો પ્રમાણિત અવસ્થામાં છે, તેના જોડાવાથી સર્જન પામેલ છે. પાદાંકમાં જે એફ છે, એ એફ, બરાબર, અહીંયા નીચે આપણે સંજ્ઞામાં કીધું છે, એ પાદાંકમાં એફ દર્શાવે છે કે પદાર્થ તેની પ્રમાણિત અવસ્થામાં તેના તત્વો જે પણ પ્રમાણિત અવસ્થામાં છે તેના જોડાવાથી સર્જન પામેલ છે. તો એ સંદર્ભ અવસ્થા એટલે કે સ્થાયી અવસ્થા. ધ્યાન આપજો. તો કે સંદર્ભ એટલે કેવી કહેવાય? સ્થાયી. ધ્યાન આપજો. એ સ્થાયી અવસ્થા એટલે કે પ્રમાણિત અવસ્થા. જે સંદર્ભ કીધું એ સંદર્ભ અવસ્થા કે સ્થાયી અવસ્થામાં
તત્વો એ અવસ્થામાં તત્વો છે, તત્વો તેમની સૌથી વધુ સ્થાયી અવસ્થામાં 25° તાપમાન અને 1 બાર દબાણ 25° તાપમાન અને 1 બાર દબાણે હોય છે. સંદર્ભ અવસ્થા એટલે કે સ્થાયી અવસ્થામાં તત્વો એ તેમની સૌથી વધુ સ્થાયી અવસ્થામાં કેટલા તો કે 25° તાપમાન અને 1 બાર દબાણે હોય છે. બરાબર. તો ઉદાહરણ રૂપે આપણે જો વાત કરીએ તો ઉદાહરણ તરીકે બરાબર સાંભળજો, ઉદાહરણ રૂપે તો કે જે ડાયહાઇડ્રોજન વાયુ છે H2, તો એ ડાયહાઇડ્રોજન માટે સંદર્ભ અવસ્થા શું થશે? વાયુ. એવી રીતે ડાયઓક્સિજન માટે પણ સંદર્ભ અવસ્થા વાયુ. બરાબર. એવી રીતે તો કે ગ્રેફાઇટ એટલે કે કાર્બન માટેની સંદર્ભ અવસ્થા તો કે ગ્રેફાઇટ. સલ્ફર માટે આપણે આગળ શીખીએ કાર્બનના અપરૂપોમાં ગ્રેફાઇટ એ સ્થાયી છે, સલ્ફરના અપરૂપોમાં રોમ્બિક સ્થાયી છે એટલે એસ રોમ્બિક. બરાબર. તો એ રીતે એને દર્શાવાય છે. તો કેટલીક પ્રક્રિયાઓ માટે પ્રમાણિત સર્જન મોલર એન્થાલ્પી નીચે મુજબ છે. તો કેટલીક પ્રક્રિયાઓ માટે જેમ કે 1 મોલ H2O એ એમાં રહેલા તત્વોની એમાં કયા તત્વો છે? હાઇડ્રોજન અને ઓક્સિજન. તો એ તત્વોની પ્રમાણિત સંદર્ભ અવસ્થા એટલે હાઇડ્રોજન માટે H2 ગેસ, તો ઓક્સિજન માટે પણ O2 ગેસ. એમની વચ્ચે પ્રક્રિયા થઈ 1 મોલ H2O રચાય તો ત્યારે ડેલ્ટા એફ ઓફ H0 બરાબર -285.8 કિલો જૂલ પ્રતિ મોલ. એવી રીતે કાર્બન ગ્રેફાઇટ બરાબર એ સોલિડ છે પ્લસ 2H2 ગેસ, એમની વચ્ચેની પ્રક્રિયાથી મિથેન વાયુ બને. તો મિથેન વાયુમાં કયા તત્વો છે? કાર્બન, તો એની પ્રમાણિત અવસ્થામાં કઈ હોય? ગ્રેફાઇટ. અને બીજું કયું તત્વ છે? હાઇડ્રોજન, એની પ્રમાણિત અવસ્થા છે H2 ગેસ. તો આ રીતે આ જે 1 મોલ મિથેન છે એ એમાં રહેલા તત્વો કાર્બન એટલે કે ગ્રેફાઇટ અને હાઇડ્રોજન એટલે કે H2 ગેસ એમની પ્રમાણિત કે સંદર્ભ અવસ્થા વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે. તો એ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર તો -74.81 કિલોજૂલ પ્રતિ મોલ એ મિથેનની સર્જન એન્થાલ્પી થશે. અને સર્જન એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ઋણ હોય, કારણ કે જેટલી ઉષ્મા મુક્ત થશે એટલું એ સંયોજન કેવું બનશે? સ્થાયી બનશે. બરાબર. ઓકે, આગળ વાત કરીએ તો એ પ્રમાણે 1 મિનિટ. તો આ બે ઉદાહરણો આપણે ચર્ચા કરી. હવે એ સમજવું અગત્યનું છે. કઈ બાબત? તો એ સમજવું અગત્યનું છે કે પ્રમાણિત મોલર સર્જન એન્થાલ્પી, પ્રમાણિત મોલર સર્જન એન્થાલ્પી એટલે કે ડેલ્ટા એફ ઓફ H0 એક ખાસ બાબત છે કે જ્યાં 1 મોલ પદાર્થ, એક ખાસ બાબત એ છે કે 1 મોલ પદાર્થ એ તેના ઘટક તત્વોમાંથી બને છે. આ ધ્યાન રાખજો. તો આની વિરુદ્ધમાં જે કેટલીક ઉષ્માક્ષેપક
આ પણ શું છે, ઉષ્મા મુક્ત કરે છે, એટલે આ પણ ઉષ્માક્ષેપક છે. પણ આની વિરુદ્ધમાં કેટલીક ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર, જેમ કે CaO સોલિડ પ્લસ CO2 ગેસ, ઇટ gives CaCO3. તો આ ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા F(0) -178.3 કિલોજૂલ પ્રતિ મોલ છે. તો આ એ CaCO3ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી નથી. કારણ કે કેલ્શિયમ કાર્બોનેટ એ બીજા સંયોજનોમાંથી બનેલો છે, તેના ઘટક તત્વોમાંથી નહીં કે કેલ્શિયમ કાર્બન ઓક્સિજન વચ્ચેથી પ્રક્રિયા થઈને નથી બન્યો, પણ કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 જેવા સંયોજનોમાંથી બન્યો છે. એટલે આ એની સર્જન એન્થાલ્પી નથી, કારણ કે એના ઘટક તત્વોમાંથી નથી બન્યો, પણ સંયોજનોમાંથી કે અણુમાંથી બનેલો છે. ઘટક તત્વો એટલે ખબર પડી, કેલ્શિયમ કાર્બન કે ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયાથી નથી બન્યો, પણ CaO અને CO2 જેવા સંયોજનની પ્રક્રિયાથી બન્યો છે. એટલે આ એની સર્જન એન્થાલ્પી નથી. એ જ રીતે બીજું એક ઉદાહરણ તરીકે જોઈએ તો કે H2 ગેસ પ્લસ Br2 ગેસ, ઇટ gives 2HBr ગેસ. તો અહીંયા ડેલ્ટા RH0 ઇક્વલ ટુ -72.8 કિલોજૂલ મોલ ઇનવર્સ અથવા પ્રતિમોલ. તો આ પણ એની સર્જન એન્થાલ્પી નથી. HBr છે એ HBrની સર્જન એન્થાલ્પી નથી. કેમ? તો કે એનું કારણ કે અહીંયા એક મોલને બદલે કેટલા? તો કે 2 મોલ નિપજનું નિર્માણ થાય છે. બરાબર. તો આથી આ માટે તમારે શું કરવું પડશે? એની સર્જન એન્થાલ્પી મેળવવા એ જે કંઈ પ્રક્રિયા સમીકરણ છે એ સંતુલિત સમીકરણને 2 વડે ભાગવામાં આવે છે. 2 વડે ભાગવામાં આવે એટલે આવું થઈ જાય 1/2 H2 ગેસ પ્લસ 1/2 Br2 ગેસ, ઇટ gives HBr ગેસ. થઈ ગયું એનું 1 મોલ્સ. બરાબર. તો ત્યારે ડેલ્ટા F(H0) ઇક્વલ ટુ 1/2 ઓફ ડેલ્ટા RH0 ઇક્વલ ટુ એનું અડધું એટલે -36.41 કિલોજૂલ પ્રતિ મોલ થશે. તો આ એની સર્જન એન્થાલ્પી વિશે વાત થઈ. તો આપણે સર્જન એન્થાલ્પી પરથી પ્રમાણિત રીતે આપણે વાત કરીએ. હા, પહેલાં એક એ બાબત છે કે એક પ્રણાલિકા મુજબ આ ખાસ ધ્યાન આપી દો. શું? તો એક પ્રણાલિકા મુજબ કોઈ તત્વ હોય, એ તત્વની પ્રમાણિત એન્થાલ્પી કેવી? શૂન્ય સ્વીકારવામાં આવી છે, શૂન્ય લેવામાં આવી છે. એક પ્રણાલિકા પ્રમાણે કોઈપણ તત્વની પ્રમાણિત એન્થાલ્પી એટલે કે ડેલ્ટા F(H0) ને એની સંદર્ભ અવસ્થામાં એટલે કે સૌથી સ્થાયી અવસ્થામાં કેવી? તો કે શૂન્ય સ્વીકારવામાં આવી છે. જેમ કે H2 તો એની સંદર્ભ અવસ્થા વાયુરૂપે સ્થાયી છે, તો એની ડેલ્ટા F(H0) શૂન્ય થશે. Fe લોખંડ તો એની સંદર્ભ અવસ્થા સ્થાયી રૂપે સોલિડ છે, તો એની ડેલ્ટા F(H0) એ પણ શૂન્ય. તો આ રીતે પ્રણાલિકા મુજબ કોઈ તત્વ છે એની પ્રમાણિત એન્થાલ્પી ડેલ્ટા F(H0)
એની સંદર્ભ અવસ્થામાં એટલે કે સૌથી સ્થાયી અવસ્થામાં શૂન્ય સ્વીકારવામાં કે ગણવામાં આવી છે. તો આ પ્રમાણિત સર્જન એન્થાલ્પી પરથી પ્રમાણિત સર્જન એન્થાલ્પી છે એના પરથી કોઈ પ્રક્રિયા હોય એ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર ગણી શકાય છે. એન્થાલ્પીનો ફેરફાર ગણી શકાય છે. જેમ કે CaCO3 વિઘટન થાય તો શું બને? CaO વત્તા CO2 ગેસ સોલિડ. તો ડેલ્ટા એફ ઓફ એચ ડેલ્ટા RH0 બરાબર ડેલ્ટા સિગ્મા H0 ઓફ પ્રોડક્ટ માઇનસ સિગ્મા ડેલ્ટા H0 ઓફ રિએક્ટન્ટ. તો અહીંયા આપણે શું લખી શકાય? સર્જન એન્થાલ્પીનો ઉપયોગ કરવો હોય તો પછી આ રીતે લખવું પડે. અહીંયા F સર્જન એટલે નિપજોની પ્રમાણિત સર્જન એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની પ્રમાણિત સર્જન એન્થાલ્પી. આમ બી લખી શકાય સિગ્મા ડેલ્ટા એફ ઓફ H0 પ્રોડક્ટ માઇનસ સિગ્મા ડેલ્ટા એફ ઓફ H0 રિએક્ટન્ટ. તો અહીંયા શું થશે? તો કે ડેલ્ટા એફ ઓફ H0 CaO વત્તા સિગ્મા એફ ઓફ H0 CO2 માઇનસ સિગ્મા એફ ઓફ H0 CaCO3. તો દરેકની પ્રમાણિત સર્જન એન્થાલ્પી મૂકી દેવાની અને એના સરવાળો બાદબાકી કરવાથી એ જે પ્રક્રિયા છે એની પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર મળી રહે. બરાબર. તો આ રીતે પ્રમાણિત સર્જન એન્થાલ્પી પરથી પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર ગણી શકાય છે. તો 1 થી 2 વાર વિડીયો લેક્ચર જોશો એટલે ચોક્કસ રીતે સમજ પડી જશે અને એક વાર મોઢે લખવું પડશે. જય સ્વામિનારાયણ.